કલ્પના કરો કે આખી જિંદગી એક સીડી ચડવામાં પસાર કરી દીધી, રાત દિવસ એક કર્યા, પરસેવો પાડ્યો, અનેક બલિદાનો આપ્યા, અને છેક ટોચ પર પહોંચીને અચાનક ખબર પડી કે આ સીડી તો ખોટી દિવાલ પર ટેકવેલી હતી. અરે રે, આ તો બહુ જ ડરામણો વિચાર છે. સાચે જ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ ખોટી દિવાલ અને ખોટી દિશા વિશે વાત કરવાના છીએ. બહુ જ રસપ્રદ વિષય છે. આપણી પાસે આચાર્ય પ્રશાંતના તત્વજ્ઞાન, જેને એપી ફ્રેમવર્ક કહેવાય છે, તેની કેટલીક અદ્ભુત સ્લાઇડ્સ અને વિસ્તૃત નોંધો છે. આ સ્ત્રોતો આપણને માનવ જીવનની સૌથી મોટી મૂંઝવણનો સામનો કરાવે છે. એટલે કે આપણે બધું પ્રાપ્ત કર્યા પછી પણ અંદરથી ખાલી કેમ રહીએ છીએ, એ જ ને? હા, એકદમ એ જ. સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ પેલો અસંતોષ કેમ જતો નથી? અહીં રસપ્રદ વાત એ છે કે આ ફ્રેમવર્ક કંઈક નવું શીખવા કે ઉમેરવા માટે નથી કહેતું. બરાબર. પરંતુ જે ખોટું છે, જે ભ્રમ છે, તેને જડમૂળથી ઉખાડવાની વાત કરે છે. અને આ ભ્રમ એટલો ઊંડો છે કે આપણે તેને જ આપણું જીવન માની બેઠા છીએ. સ્ત્રોતો દર્શાવે છે કે મનુષ્યની મૂળ સ્થિતિમાં એક કાયમી અધૂરાપણું છે. આપણે હંમેશા એમ માનીએ છીએ કે સમસ્યા બહારની દુનિયામાં છે. હા, એટલે આપણને એમ થાય કે બેંકમાં થોડા વધુ પૈસા આવી જાય, સંબંધો સુધરી જાય, એક નવું ઘર મળી જાય એટલે બસ શાંતિ મળી જશે. બિલકુલ. પણ આ સ્ત્રોતો આપણને બહાર દોડવાના બદલે અંદર જોવાની અને સમજવાની ફરજ પાડે છે કે આ ખાલીપો બહારની કોઈ પણ વસ્તુથી ક્યાંય ભરાતો કેમ નથી. સાચી વાત છે. કારણ કે જો બહારની વસ્તુઓથી ખાલીપો ભરાતો હોત તો દુનિયાના સૌથી અમીર અને સફળ લોકો સૌથી વધુ શાંત હોવા જોઈતા હતા. જેવું કે આપણે જાણીએ છીએ કે એવું હોતું નથી. હા, સ્ત્રોતોમાં આને સમજાવવા માટે બે પ્રકારની ગતિ એટલે કે ગ્રોથની વાત કરવામાં આવે છે. એક છે હોરિઝોન્ટલ અને બીજું વર્ટિકલ. હોરિઝોન્ટલ એટલે આડી ગતિ. આ આપણું બાહ્ય જીવન છે. નવી નોકરી, મોટી ગાડી, સમાજમાં પ્રતિષ્ઠા, વધુ ફોલોઅર્સ. બરાબર. અને વર્ટિકલ એટલે ઊભી ગતિ. હા, આંતરિક મુક્તિ. અને આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે આ હોરિઝોન્ટલ રસ્તે દોડીને વર્ટિકલ મુક્તિ મેળવવાની કોશિશ કરીએ છીએ. આ સાંભળીને મને એક ઉદાહરણ યાદ આવે છે. આ તો એવું છે કે જાણે કમ્પ્યુટરના સોફ્ટવેરમાં વાયરસ હોય અને આપણે મોનિટર નવું લાવીને સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરીએ. હા, એકદમ સચોટ ઉદાહરણ છે આ. સમસ્યા બહારની પરિસ્થિતિમાં નથી, પણ આપણી શોધની દિશામાં જ છે. અને સૌથી ભયાનક વાત ખબર છે શું છે? શું? આ વાયરસ પોતાને એન્ટીવાયરસ તરીકે જ રજૂ કરે છે. સોફ્ટવેરનો એ વાયરસ બીજું કંઈ નહીં પણ આપણો પોતાનો અહંકાર છે. અરે બાપરે! એટલે અહંકાર જ આપણને ખોટા રસ્તે દોડાવે છે. હા, અહંકારની મૂળ પ્રકૃતિ જ એ છે કે તે પોતાની જાતને સતત મોટી કરવા માંગે છે. સ્ત્રોતમાં આ પ્રક્રિયાને ઈગો ફેટનિંગ એટલે કે અહંકારને જાડો કરવાની પ્રક્રિયા કહી છે. એટલે અહંકાર આપણને એવી પટ્ટી પડાવે છે કે આ નવું મોનિટર લાવીશું તો વાયરસ જતો રહેશે. બિલકુલ. આપણે પૈસા કે સત્તા પાછળ દોડીએ છીએ, પણ આ બધું માત્ર કામચલાઉ રાહત આપે છે. થોડા સમય પછી ફરી પાછી એ જ બેચેની અને એ જ ખાલીપો ઘેરી લે છે, કારણ કે મૂળ વાયરસ અકબંધ છે. આ વાયરસવાળી વાત બહુ જ ચિંતાજનક છે. જો આ વાયરસ એટલે કે આપણો અહંકાર આટલો બધો શક્તિશાળી છે તો તે વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે? તે આપણી દુનિયા બનાવે છે કેવી રીતે? એ સમજવા માટે આપણે સ્ત્રોતોમાં આપેલી વાસ્તવિકતાની વ્યાખ્યા જોવી પડે. હા, એ વાંચીને ખરેખર મારું મગજ ચક્રાવે ચડી ગયું હતું. તેમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વાસ્તવિકતા કોના માટે? જુઓ, આ પ્રશ્ન આખા ફ્રેમવર્કનો પાયો છે. આપણે એમ માનીએ છીએ કે દુનિયા જેવી દેખાય છે તેવી જ છે, પણ ફ્રેમવર્ક કહે છે કે વાસ્તવિકતા કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. તો પછી તે શું છે? આપણે જે પણ જોઈએ છીએ કે અનુભવીએ છીએ તે હંમેશા અહંકાર માટેની વાસ્તવિકતા હોય છે. અહંકાર માત્ર બે જ મૂળભૂત માન્યતાઓ પર જીવે છે. પહેલું કે હું છું, અને બીજું કે હું અધૂરો છું, હું દુઃખી છું. એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અને પોતાના દુઃખને પકડી રાખવું. હા, આ બે પાયા પર તે પોતાની આખી કાલ્પનિક દુનિયા ઊભી કરે છે. સ્ત્રોતોમાં અહંકારના બે પ્રકારો પણ વિગતવાર સમજાવ્યા છે. પહેલો છે ભૌતિક અહંકાર, જે કહે છે કે હું આ શરીર છું. બરાબર. અને આનાથી આપણી આસપાસની દુનિયાને એક આકાર મળે છે. અને બીજો, જે મને વધુ ખતરનાક લાગ્યો, તે છે માનસિક અહંકાર,
તે કહે છે કે હું મારા વિચારો છું, હું મારી સફળતા છું, હું મારો ધર્મ કે મારી જ્ઞાતિ છું. એકદમ સાચું. આનાથી દુનિયાને એક ચોક્કસ અર્થ મળે છે. આ જ કારણ છે કે એક જ પરિસ્થિતિમાં જુદા જુદા લોકોની પ્રતિક્રિયા સાવ જુદી હોય છે. પરિસ્થિતિ તો એક જ હોય છે, પણ દરેકનો અહંકાર તેને પોતાના ચશ્મામાંથી જુએ છે. દુનિયા જેવી દેખાય છે તે હકીકત નથી, પણ અહંકાર દ્વારા રચાયેલો અનુભવ છે. પણ એક મિનિટ, અહીં એક બહુ મોટો તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? જો બધું જ અહંકારે રચેલું છે અને આપણો અનુભવ એક ભ્રમ છે, તો શું તેનો અર્થ એ છે કે મને ઓફિસમાં મળેલું પ્રમોશન કે મારી બેંકની બચત વાસ્તવિક નથી? શું આખું ભૌતિક જગત જ ખોટું છે? હા, આ બહુ જ સ્વાભાવિક મૂંઝવણ છે. કારણ કે જો હું કાલે નવી કાર ખરીદું તો એ કાર તો ત્યાં જ ઊભી છે ને? એ કંઈ ભ્રમ થોડી છે? સ્ત્રોતો આને બહુ સુંદર રીતે સ્પષ્ટ કરે છે. આના માટે આપણે ઓન્ટોલોજી એટલે કે અસ્તિત્વના સિદ્ધાંતને સમજવો પડે. ફ્રેમવર્ક એવું નથી કહેતું કે ભૌતિક વસ્તુઓનું અસ્તિત્વ જ નથી. એટલે કે કાર વાસ્તવિક છે. હા, નવી કાર છે, બેંકમાં પૈસા છે, પ્રમોશનનો લેટર છે, એના પરની શાહી પણ છે. આ બધી નક્કર હકીકતો છે. તો પછી ભ્રમ ક્યાં છે? ભ્રમ ત્યાં છે જ્યારે આપણે તે પ્રમોશન કે તે કારને જે અર્થ આપીએ છીએ. જેમ કે આ કાર આવવાથી હવે મારો મોભો વધી ગયો, અથવા આ પ્રમોશન મળવાથી હવે હું સંપૂર્ણ સુરક્ષિત થઈ ગયો. તે અર્થ એ અહંકારે ઉભેલી એક કાલ્પનિક વાર્તા છે. ઓહ, હવે સમજાયું. એટલે કે કાગળનો ટુકડો વાસ્તવિક છે, પણ તેનાથી જે હું કોઈ ખાસ વ્યક્તિ બની ગયો એવી ભાવના જન્મે છે તે વાસ્તવિક નથી. ચોક્કસ. પૈસાના ઢગલામાં પોતાની કોઈ સુરક્ષાની ભાવના હોતી નથી. તે તો માત્ર કાગળ કે ડિજિટલ આંકડા છે. પણ અહંકાર અંદરથી ડરેલો છે, તે અસુરક્ષિત છે. એટલે તે એ પૈસામાં સુરક્ષા શોધે છે. હા, જ્યારે માર્કેટ તૂટે છે અને પૈસા જાય છે ત્યારે દુઃખ પૈસા જવાનું નથી હોતું, પણ એ અહંકારને વાગેલા ઘાનું હોય છે કે મારી સુરક્ષા છીનવાઈ ગઈ. અહંકાર પોતાના ડર અને અસુરક્ષાના આધારે હકીકતને સંપૂર્ણપણે વિકૃત કરી નાખે છે. આ તો મગજના તાર ખેંચી નાખે એવી વાત છે. ઘટના પોતે તટસ્થ છે, પણ આપણે તેના પર જે વાર્તા ચોંટાડીએ છીએ તે અહંકારની પેદાશ છે. બિલકુલ. પણ જો અહંકાર આ બધું જ વિકૃત કરી રહ્યો છે, તો પછી રોજબરોજના જીવનમાં આપણે હંમેશા એવું કેમ કહીએ છીએ કે મારું મન બહુ પરેશાન છે અથવા મારું મન ભટકી રહ્યું છે? મન અને અહંકાર વચ્ચે શું તફાવત છે? સામાન્ય રીતે આપણે મન અને અહંકારને એક જ માનીએ છીએ, પણ અહીં બહુ જ સ્પષ્ટ અને ઊંડો ભેદ પાડવામાં આવ્યો છે. સ્ત્રોતો મુજબ મન માત્ર એક નિર્દોષ યંત્ર અથવા મશીન છે. નિર્દોષ મશીન એટલે કેવી રીતે? તે મુખ્યત્વે સ્મૃતિ એટલે કે મેમરી અને બુદ્ધિથી બનેલું છે. મનનું પોતાનું કોઈ અસ્તિત્વ કે ઈચ્છા નથી. મન નથી કંઈ ઈચ્છતું કે નથી કોઈથી ડરતું. તો આ બધું કોણ કરે છે? આ બધું અહંકાર કરે છે. અહંકાર પોતાની જાતને સાચી સાબિત કરવા, પોતાના ડરને છુપાવવા માટે મનનો એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જો હું આને એક ઉદાહરણથી સમજવાની કોશિશ કરું તો આ તો એવું છે કે જાણે મન એ માત્ર કારનું એન્જિન અને સ્ટીયરિંગ વ્હીલ છે. હા, બરાબર. એન્જિનનું કામ માત્ર પાવર આપવાનું છે, સ્ટીયરિંગનું કામ દિશા આપવાનું છે. કાર પોતે નિર્દોષ છે, પણ જે અંદર ડ્રાઇવિંગ સીટ પર બેસીને દારૂ પીને ખરાબ ડ્રાઇવિંગ કરી રહ્યો છે, કારને ખાડામાં નાખી રહ્યો છે, તે અહંકાર છે. એકદમ સાચું ઉદાહરણ. અને આપણે મૂર્ખાઈથી કાર સાથે એટલે કે મન સાથે લડીએ છીએ કે આ કાર ખરાબ છે. હા, આપણે કહીએ છીએ કે મારું મન મને હેરાન કરે છે, પણ હકીકતમાં મન તો બિચારું માત્ર આદેશનું પાલન કરે છે. આદેશ આપનાર અહંકાર છે. આ બહુ ઊંડી વાત છે. સ્ત્રોતો આને સમજાવવા માટે ચેતના એટલે કે કોન્શિયસનેસના ખ્યાલનો ઉપયોગ કરે છે. ચેતના દ્વૈતથી બનેલી છે. એક છે જાણનાર જે આપણો અહંકાર છે, અને બીજું છે જાણવાનો એટલે કે બહારનો કોઈ વિષય કે વસ્તુ. એટલે બંને અહંકારની જ રચના છે. હા, આપણે સોશિયલ મીડિયાનું ઉદાહરણ લઈએ. મન તો માત્ર આંગળીથી સ્ક્રીન સ્ક્રોલ કરવાનું કામ કરે છે, પણ જ્યારે કોઈ ફોટા પર લાઇક્સ ઓછી આવે અને જે અંદર દુઃખ થાય છે તે મનને નથી થતું. તે પેલી ડ્રાઈવર સીટ પર બેઠેલા અહંકારને થાય છે. બિલકુલ. જો આ વાત સાચી હોય તો આપણે એક બહુ જ મોટી મૂંઝવણ પર આવીને ઉભા રહી જઈએ છીએ. કેવી મૂંઝવણ? જો મન નિર્દોષ છે, માત્ર એક કાર છે, અને અહંકાર એ ખરાબ ડ્રાઈવર છે જે બધું બગાડી રહ્યો છે, તો આ ડ્રાઈવરને બહાર કેવી રીતે કાઢવો? કાર કોણ ઊભી રાખશે?
કારણ કે મુક્તિ મેળવવી તો જરૂરી છે. આ જબરજસ્ત પ્રશ્ન છે. આના માટે ફ્રેમવર્ક એક બહુ જ પ્રભાવશાળી અને પ્રાચીન માર્ગ આપે છે, જેને લેટિનમાં વાયા નેગેટિવા કહેવાય છે. વાયા નેગેટિવા? હા, ભારતીય દર્શનમાં આને નેતિ એટલે કે આ નહીં એમ કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે આપણે કંઈ નવું ઉમેરવાનું નથી, બહારથી કોઈ નવું જ્ઞાન કે નવી ઓળખ ભેગી કરવાની નથી. તો શું કરવાનું છે? પરંતુ જે ખોટું છે, જે અહંકારની વાર્તાઓ છે, તેને ધીમે ધીમે દૂર કરવાની છે. સ્ત્રોત તેને ઈગો થિનિંગ કહે છે. અહંકારનું ધીમે ધીમે ઓછું થવું, પાતળું થવું. જરા ઊભા રહો. આ ઈગો થિનિંગની પ્રક્રિયામાં હું એક જગ્યાએ અટવાયો છું. જો કાર મન છે અને ડ્રાઈવર અહંકાર છે, તો પછી કારમાંથી બહાર નીકળવાનું નક્કી કોણ કરે છે? તમારો પ્રશ્ન વ્યાજબી છે. કારણ કે અહંકાર પોતે તો પોતાની જાતને નાશ નહીં જ કરે ને. તો આ ઇન્ટેન્ટ એટલે કે બદલાવ લાવવાની ઈચ્છા ઉદ્ભવે છે ક્યાંથી? આ જ આખા તત્વજ્ઞાનનો સૌથી મોટો વિરોધાભાસ છે. સ્ત્રોતો આનો બહુ જ સુંદર ઉત્તર આપે છે. અહંકાર પોતે પોતાની જાતને નથી મારતો, પણ જ્યારે અહંકારની દોડાદોડીને કારણે અસહ્ય દુઃખ પેદા થાય છે, ત્યારે એક બિંદુ એવું આવે છે જ્યાં માત્ર જોવાનું બને છે. માત્ર જોવાનું? હા, કોઈ જજમેન્ટ વગર પરિસ્થિતિને સીધી જોવી. આ સ્પષ્ટ જોવું એ જ પરિવર્તનની શરૂઆત છે. સ્ત્રોતોમાં સૂત્ર આપ્યું છે કે બદલાવ બરાબર જોવું વત્તા ઈચ્છા. અહીં ઇન્ટેન્ટ અને વિલ પાવર વચ્ચેનો ભેદ સમજવો બહુ જ જરૂરી છે. હું એ જ પૂછવા જતો હતો. વિલ પાવર અને ઇન્ટેન્ટ, સામાન્ય રીતે તો આપણે આ બંનેને એક જ અર્થમાં વાપરીએ છીએ. તો આ બે વચ્ચે ફ્રેમવર્ક શું તફાવત બતાવે છે? જો વિલ પાવર એટલે બહારની પરિસ્થિતિઓ સાથે લડવું, જાતને પરાણે દબાવવી. જેમ કે આપણે કહીએ કે હું ગુસ્સો નહીં કરું, હું ડાયટ કરીશ. હા, આપણે બધા એવું કરતા હોઈએ છીએ. પણ આ બહુ થકવી નાખે છે અને છેવટે તૂટી જાય છે, કારણ કે તે અહંકારનો જ એક ભાગ છે. જ્યારે ઇન્ટેન્ટ એ અંદરથી આવતી એક ઊંડી પસંદગી છે. તે કોઈ લડાઈ નથી. તો તે શું છે? તે માત્ર એટલો સ્વીકાર છે કે હું ખોટો હતો, હવે મારે સત્ય તરફ જવું છે. માર્ગદર્શક માત્ર એક અરીસો બની શકે, પણ બદલાવની આ ઈચ્છા અંદરથી જ જાગવી જોઈએ. અને જ્યારે આ ઇન્ટેન્ટ સાચો હોય, ત્યારે તે માણસને નિષ્કામ કર્મ તરફ દોરી જાય છે. નિષ્કામ કર્મ એટલે કોઈ અપેક્ષા કે ફળની લાલચ વગર માત્ર યોગ્ય વસ્તુ કરવી, બરાબર? એકદમ બરાબર. એટલે કે કોઈ કામ એટલા માટે કરવું કારણ કે તે કરવું યોગ્ય છે, નહીં કે અહંકારને મોટો કરવા માટે. આ બહુ જ રસપ્રદ છે. સામાન્ય રીતે લોકો વિચારે છે કે મુક્તિ એટલે હું મુક્ત થઈ ગયો, એવી કોઈ ચમત્કારિક અંતિમ અવસ્થા. પણ આ તો રોજબરોજની સફાઈ પ્રક્રિયા જેવું છે. હા, સાવ સાચી વાત છે. પણ જો આ અહંકાર ઓગાળવાની પ્રક્રિયા શરૂ થાય તો પછી આપણી લાગણીઓનું શું? આપણે બધા આનંદ, પ્રેમ અને સાથ તો ઈચ્છીએ જ છીએ. જો અહંકાર જતો રહેશે તો શું માણસ સાવ લાગણીહીન રોબોટ બની જશે? ના, બિલકુલ નહીં. ઉલટાનું લાગણીઓ વધુ શુદ્ધ બને છે. સ્ત્રોતોમાં આનું બહુ જ ઊંડું વિશ્લેષણ છે. જ્યારે અહંકાર ઓછો થવા લાગે છે, ત્યારે જે અનુભવાય છે તે સાચો આનંદ છે. સાચો આનંદ એટલે કેવો? ધ્યાન રાખજો, આ આનંદ એ પેલું છીછરું સુખ નથી જે નવી વસ્તુ મળવાથી મળે છે. અને તે માત્ર દુઃખનો અભાવ પણ નથી, તે અંદરની એક જીવંતતા છે. આ અવસ્થામાં બહાર દુઃખ હોય તો પણ અંદર એક અનોખી શાંતિ રહી શકે છે. તેવી જ રીતે પ્રેમ વિશેની સમજ પણ અહીં સાવ અલગ છે. હા, પ્રેમ વિશે તો ફ્રેમવર્કમાં લખ્યું છે કે પ્રેમ કોઈ ભાવના કે રોમાન્સ નથી, પણ તે પોતાની જાતને ઓગાળવાની દિશા છે. આ વાંચીને મને બહુ આશ્ચર્ય થયેલું. સ્વાભાવિક છે, કારણ કે અહંકાર જે પ્રેમને ઓળખે છે તે વાસ્તવમાં માલિકી ભાવ છે. આપણે કહીએ ને કે આ વ્યક્તિ મારી છે, જ્યારે સાચો પ્રેમ એ અહંકારને છોડવાની પ્રક્રિયા છે. સત્યને પસંદ કરવું અને પોતાના ભ્રમોને છોડવા એ જ પ્રેમ છે. આ લાગણીઓની ચર્ચામાંથી મને એક બીજો અદ્ભુત તફાવત યાદ આવે છે જે સ્ત્રોતમાં છે. લોનલીનેસ અને અલોનનેસ વચ્ચેનો ભેદ. હા, લોનલીનેસ એટલે એકલતા. આ એક અભાવ છે, ખાલીપણું છે. અહીં અહંકાર અંદરથી એટલો ગભરાયેલો હોય છે કે તે પોતાને ભરવા માટે બીજા લોકો કે મનોરંજનને શોધે છે. અને અલોનનેસ? અલોનનેસ એટલે પૂર્ણતા, એકાંતની મજા. તેમાં અહંકાર ઓગળી ગયો હોય છે અને વ્યક્તિ પોતાની જાતમાં જ સંપૂર્ણ હોય છે. તેને કોઈની જરૂર નથી હોતી, છતાં તે બધાની સાથે પ્રેમથી રહી શકે છે. આ એકાંતની વાત બરાબર છે,
પણ સ્ત્રોતમાં એક એવી વાત છે જે ગળે ઉતારવી થોડી અઘરી પડે છે. કઈ વાત? તેમાં સ્પષ્ટ લખ્યું છે કે ડર અને ઈચ્છા બંને એક જ છે. હવે જો આપણે સામાન્ય રીતે વિચારીએ તો જો કંઈક મેળવવાની ઈચ્છા હોય તો તેમાં ડર ક્યાંથી આવ્યો? આ બે તો સાવ વિરોધી લાગણીઓ લાગે છે ને? દેખીતી રીતે તે વિરોધી લાગે છે, પણ જો ઊંડાણમાં જઈએ તો બંનેનું મૂળ એક જ છે. જરા વિચારો, જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદવી મેળવવાની તીવ્ર ઈચ્છા કરીએ છીએ ત્યારે શું થાય છે? ત્યારે જ તેને ગુમાવવાનો ડર જન્મે છે. એકદમ સાચું. તે જ ક્ષણે તેને ન મળવાનો કે છૂટી જવાનો ભય જન્મે છે. ઈચ્છા કંઈક પકડવા માંગે છે અને ડર તેને છૂટી જવાની બીક છે. આ બંને પાછળ કોણ બેઠું છે? પેલો અહંકાર જ. હા, જે કહે છે કે આ મારું છે અને મારે આ જોઈએ છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ઈચ્છા છે, અને જ્યાં ઈચ્છા છે ત્યાં ડર તો પડછાયાની જેમ આવવાનો જ છે. સાચી નૈતિકતા એ જ છે જ્યાં અહંકારને ઓછો કરે. આ વાત પરથી મને દયા અને કરુણા વચ્ચેનો તફાવત પણ સમજાય છે. દયા એટલે કોઈનું બહારનું દુઃખ ઘટાડવું, જેમ કે ભૂખ્યાને જમાડવું. પણ કરુણા એ મૂળ સમસ્યા એટલે કે અહંકારને હટાવવા પર કામ કરે છે. હા, દયા પાટાપિંડી કરે છે, જ્યારે કરુણા સર્જરી કરે છે. આ આખું માળખું બહુ જ ક્રાંતિકારી લાગે છે, પણ મને અહીં એક મોટો પ્રશ્ન એ થાય છે કે દુનિયામાં બીજા પણ ઘણા તત્વજ્ઞાનો છે. જો આપણે પશ્ચિમી મનોવિજ્ઞાનની વાત કરીએ, જેમ કે કાર્લ યુંગ અથવા એક્ઝિસ્ટેન્શિયલિઝમ, હા, આખી આધુનિક દુનિયા આ વિચારો પર ઊભી છે કે આપણે આપણું બેટર સેલ્ફ અથવા ટ્રુ સેલ્ફ શોધવું જોઈએ. તો શું આ સ્ત્રોતો એવું કહેવા માંગે છે કે આખી પશ્ચિમી સાયકોલોજી જ એક ટ્રેપ છે? જુઓ, આ બહુ જ રસપ્રદ ચર્ચા છે. ઈપી ફ્રેમવર્ક મુજબ હા, આ એક ટ્રેપ હોઈ શકે છે. એવું કેમ? કારણ કે પશ્ચિમી વિચારો અસ્તિત્વને મજબૂત કરવાની, એક સારી ઓળખ ઊભી કરવાની વાત કરે છે, પણ ફ્રેમવર્ક કહે છે કે અહંકાર ગમે તેટલો સારો કે પવિત્ર બની જાય તો પણ તે અહંકાર જ રહે છે. સોનાની સાંકળ પણ છેવટે તો સાંકળ જ છે ને? બરાબર છે. તેથી ફ્રેમવર્ક બેટર સેલ્ફના બદલે નો સેલ્ફ એટલે કે પોતાને સંપૂર્ણપણે ઓગાળી દેવા પર ભાર મૂકે છે. અને આપણી પોતાની પરંપરાઓ, જેમ કે અદ્વૈત વેદાંત કે બૌદ્ધ ધર્મ સાથે આ કેવી રીતે સરખાવાય? અદ્વૈત વેદાંત સાથે ઘણી સમાનતા છે, પણ મોટો તફાવત એ છે કે અદ્વૈત વેદાંત બ્રહ્મને અંતિમ સત્ય માને છે, જ્યારે આ ફ્રેમવર્ક બહુ સ્પષ્ટ કહે છે કે અહંકાર પત્યા પછી કોઈ અંતિમ સત્ય જાહેરમાં કહી શકાય નહીં. અને પેલો સાક્ષી ભાવ? અદ્વૈતમાં ક્યારેક જે સાક્ષી ભાવની વાત આવે છે તેને પણ આ ફ્રેમવર્ક ચેતવણી આપે છે કે તે પણ અહંકારનું એક સૂક્ષ્મ રૂપ હોઈ શકે છે. બૌદ્ધ ધર્મ સાથે તેની ઘણી સમાનતા છે, કારણ કે બંને નકારાત્મક માર્ગ એટલે કે છોડવાની વાત કરે છે, પરંતુ આ ફ્રેમવર્ક ઇન્ટેન્ટ એટલે કે અંદરની ઈચ્છા પર સૌથી વધુ ભાર આપે છે. આ આખા તફાવતને જો હું એક વાક્યમાં રજૂ કરું તો એવું કહેવાય કે બીજા માર્ગો આપણને કંઈક બનવા કે નવી ઓળખ ઊભી કરવા કહે છે, જ્યારે આ માર્ગ આપણને જે છીએ તે મૂકી દેવા અને ઓળખ ઓગાળવા કહે છે. આનાથી વધુ સચોટ રીતે આ વાત ન મૂકી શકાય. બસ આ જ અંતિમ નિષ્કર્ષ છે. અહંકાર જ સમસ્યા છે અને તેને જોવો અને છોડવો એ જ માર્ગ છે. તો ચાલો આજે આપણે જે પણ જોયું તેનો એક ઝડપી સારાંશ લઈએ. આજે આપણે જોયું કે કેવી રીતે બહારની ભૌતિક દુનિયામાં શાંતિ શોધવી એક ભ્રમ છે. આપણું મન નિર્દોષ છે, પણ આપણો અહંકાર ડ્રાઇવિંગ સીટ પર બેસીને દરેક દુઃખનું મૂળ બને છે. હા, સાચો માર્ગ કંઈક નવું ઉમેરવાનો નથી, પણ ખોટાને દૂર કરવાનો, એટલે કે નેતિનો છે. અને આ માટે અંદરનો સાચો ઇન્ટેન્ટ બહુ જરૂરી છે. બિલકુલ. હવે આખી ચર્ચાના અંતે એક વિચારવાલા એક પ્રશ્ન મૂકીને જઈએ છીએ. જો આપણું નામ, આપણી સફળતાઓ, આપણા સંબંધો અને આપણા ડર, આ બધું જ અહંકારે પોતાને બચાવવા માટે રચેલી એક વાર્તા છે અને અહંકાર વગર અનુભવ જ શક્ય નથી, તો પછી એક ક્ષણોમાં આપણું સાચું અસ્તિત્વ શું છે જ્યારે આપણે આ બધી વાર્તાઓ કહેવાનું બંધ કરી દઈએ છીએ? આના પર જરૂર વિચાર કરજો. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.